પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલમાં ગ્રીન પ્લેનેટ અને જાયન્ટ્સ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। હરિયાળી ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત અંદાજે 200 વૃક્ષોનું વાવેતર, વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી। પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું જતન અને ભાવિ પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે હેતુ સાથે કલોલ પ્રતાપપુરા વિસ્તારમાં ગ્રીન પ્લેનેટ સંસ્થા અને જાયન્ટ્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા હરિયાળી ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમને સ્થાનિક નાગરિકો, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો હતો। પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે અને વૃક્ષોનું મહત્ત્વ લોકો સુધી પહોંચે અને હરિયાણા પર્યાવરણના નિર્માણમાં સમાજના દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત થાય તેવા ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કલોલ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર 4ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણની કામગીરીમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી। વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વિકસે તે માટે આયોજિત આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ગ્રીન પ્લેનેટ સંસ્થાના પ્રમુખ અહેમદભાઈ પઠાણ, મંત્રી રાજેશભાઈ પટેલ, જસવંતભાઈ પ્રજાપતિ, નરસિંહભાઈ ઇટાલિયા ઉપરાંત જાયન્ટ્સ ગ્રુપના પૂર્વ ફેડરેશન પ્રમુખ ભરતભાઈ પટેલ, ગ્રુપ પ્રમુખ ભાવિકભાઈ પટેલ, મંત્રી પર્વભાઈ શાહ, મિતેશભાઈ જેઠવા, ઘનશ્યામભાઈ ગજ્જર સહિત હોદ્દેદારો અને સભ્યોએ પણ વૃક્ષારોપણ અભિયાનમાં સક્રિય સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે કલોલ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર 4ના આચાર્ય ગિરીશભાઈ પ્રજાપતિ, શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતાના હાથે વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા માટે નહીં પરંતુ માનવ જીવન માટે ઓક્સિજન, છાંયો, શુદ્ધ હવા અને કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે પણ અમૂલ્ય યોગદાન આપે છે। આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। વાવેતર કરાયેલા વૃક્ષોની યોગ્ય સંભાળ અને જાળવણી થાય તે આયોજન માટે પણ કરવાનું આયોજકોએ જણાવ્યું હતું। હરિયાળી ગાંધીનગર લોકસભા અભિયાને વધુ ગતિ અને આગામી સમયમાં પણ વધુ વૃક્ષારોપણનો કાર્યક્રમો યોજાઈ પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય તે માટે ઉપસ્થિત સભ્યોએ સંકલ્પ કર્યો હતો। ગ્રીન પ્લેનેટ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો અને હરિયાણા તથા સ્વચ્છ સમાજ નિર્માણ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ। આજે સામૂહિક વૃક્ષારોપણ મારી લોકસભા હરિયાળી લોકસભાના અંતર્ગત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા ફોરેસ્ટ પાર્ક ખાતે પ્રતાપપુરાની અંદર આજે સામૂહિક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટોટલી સાંજ સુધીમાં 500 જેટલા વૃક્ષો રોપાશે। અમે વૃક્ષો રોપીશું બી ખરા, અને જ્યારે અમિતભાઈ શાહ સાહેબ કહેશે કે અમને તમે વાવેલા વૃક્ષો બતાવો તો અમે આંગળી મૂકીને પણ બતાવવા માટે તૈયાર છીએ। વૃક્ષો ફક્ત રોપવા ખાતર ન રોપો, ફોટો પડાવવા માટે ન રોપો, એવોર્ડ માટે ન રોપો, પણ પૃથ્વી માટે રોપો, સમાજ માટે રોપો, દેશ માટે રોપો। અને આ દેશને આજે 33%, એમાં ખાસ કરીને ગુજરાતને 33% વૃક્ષોની જરૂર છે, ત્યારે આપણી પાસે 10% જ છે। તો એને જો 33% નહીં પહોંચાડીએ તો પછી અનેક આફતો આવશે, જે હાલ આપણે સામનો કરી રહ્યા છીએ। મને વિશ્વાસ છે સામૂહિક વૃક્ષારોપણનો સંદેશ સમગ્ર વિશ્વમાં જશે અને આખું વિશ્વ હરિયાળું બનશે અને આવનારી ભવિષ્યની પેઢી માટે એક નવું કિરણ, નવું સૂરજ ઉગશે એવી મને અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।